જે કોઈને ડાયાબિટીસ હોય ને, જે ઇન્સ્યોરન્સ લેતા હોય એને તો કથા ગમે ત્યાં બે જ જવાનું 3 કલાક. અને પછી તમે જુઓ ડાયાબિટીસ, પછી 8 દી પછી રિપોર્ટ કરાવવાનો. હા, હાવ ન મૂટે પણ બોર્ડર ઉપર આવી જાય. ये भागवतम ये अमृतामय ऐसे शास्त्र की वर्णन है. तो देखो भागवत है अयो रस से અને પીતા જ રહીએ અને પીવા બેસીએ ને એટલે પછી બધું ભૂલાઈ જાય. મેં સાંભળ્યું છે કે કેરી હોય ને એને ઘોળવી પડે. ઘોળો નહીં તો રસ ન નીકળે. પેલી હાપુસ કેરી નહીં, કટકા કરવાની નહીં, પેલી કેસર આવે ને એને ઘોળવી પડે. અને પછી ઘોળો ને ત્યારે આમ દાજે બળીને નહીં ઘોળવાની, તો તૂટી જાય, તો રસ વેરણ છેરણ થઈ જાય. એને પ્રેમથી કેરીને પકડો અને પછી હગાવાલાને યાદ કરતા જાઓ, આમ ઘોળતા જાઓ સરસ મજાની. અને પછી ઉપરથી થોડું આમ ઢાંકણું ખોલો એટલે એકદમ વાટકો, અડધો વાટકો રસ હોય ને તો આખો ભરાઈ જાય. પ્રેમ છે અગર આપ એને ઘોળીને પીશો ને એટલે આ મનન તમને એવી શક્તિ આપશે. એવો આ રસ છે સોનાગર પરિવારનો ભાગવતામૃત. પ્રેમથી પીશું રોજ હાથ દી, એવો ઘોળીને પીશું. ઘોળીને પીવો એટલે કુટુંબ પરિવારમાં એકગ્ર બની અને એક બની અને બધાય ભેગા મળીને એવું ઘોળીશું ને, એવો ભક્તિનો રસ ઘોળીશું કે હાથમાં દીએ, અષ્ટમાં દીએ ભાગવત કૃષ્ણ આપણા પિતરોને પરમ ગતિ પ્રદાન કરે. ऐसो भाव. તો વેદ વ્યાસજીએ 12 સ્કંદનું નિર્માણ કર્યું. પહેલો સ્કંદમાં અધિકાર લીલાનું વર્ણન છે. જો જે ભાગવત સાંભળી છે, જ્ઞાની છે ને ખબર હોય, પેલા કથામાં પહેલો સ્કંદ અધિકાર લીલા છે. પેલા તમે કથાના અધિકારી બનો, પછી કોઈ તમને કથા સાંભળાવશે, પણ અધિકાર જ નથી. તો અધિકાર પ્રાપ્ત કરવા શું કરવું? તો કહે છે અધિકાર પ્રાપ્ત કરવા માટે તમારે આશ્રય લેવો જોઈએ. બીજો સ્કંદ આશ્રયનો આવે. આશ્રય ત્યારે મળે જ્યારે શરીરમાંથી રજોગુણ, તમોગુણ ને સત્વગુણ છૂટે ત્યારે. રજોગુણ છે ને આનો કલર લાલ છે, તમોગુણનો કલર છે પીળો અને સત્વગુણનો કલર છે સફેદ. રજોગુણનો કલર લાલ એટલે ગુસ્સો, અહંકાર, અભિમાન. નથી માણસ ગુસ્સો ને અભિમાન કરતા હું કથામાં આવું ન્યા, અરે હું જઈને બેવું ન્યા, આ ગુસ્સો એ રજોગુણ. તમોગુણનો કલર પીળો એ ક્રોધનો કલર છે. નથી માણસ ક્રોધ કરતા, અરે કાંઈ જવું નથી. જ્યારે શરીરમાંથી અહંકાર, કામ, ક્રોધ આ બધું નીકળી જાય, રજોગુણ ને તમોગુણ જાય, પછી સત્વગુણ દ્વારા સાત્વિકતા મળે એટલે ભાગવત મનન તમને મુક્તિ આપે, સિદ્ધિ વાર. એટલે આશ્રય ત્યારે મળે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ જાય ત્યારે. એટલે ત્રીજો સ્કંદ છે ભક્તિ લીલા. આપે ભક્તિનું વર્ણન કરેલું છે. દ્રવિડ દેશે ઉત્પન્યાય ભક્તિ દેવી પરાયણી. દક્ષિણ દિશામાંથી ભક્તિ માતા પ્રગટ થયા. એનો માર્ગ છે દક્ષિણ દિશા. એને 2 દીકરા, જ્ઞાન અને વૈરાગ્ય. હવે જુઓ, આપણે કોઈ પણ ગુજરી જાય તો એને હુવાડે તો દક્ષિણ દિશા તરફ મોઢું રાખે. જો આ બધાને ખબર હોય. કેમ બોલે ખબર નથી. યજ્ઞ હોય તો ઉગમણા મોઢે બેસાડો, પૂજા હોય તો ઉગમણા મોઢે બેસાડો, શ્રાદ્ધ કરો, આ બધું ઉગમણા મોઢે કરવાનું, પણ ગુજરી જાય તો દક્ષિણ દિશામાં મોઢું રાખીને હુવાડવાનું. શું કામ? કારણ કે આખી જિંદગી ભલે એને ભક્તિ કરી નથી, પણ અંતે એને ભક્તિમાં ભળવાનું છે, એટલે દક્ષિણ દિશામાં મોઢું રાખીને સુવાડવામાં આવે છે. એના 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. માતા અને પુત્ર નીકળ્યા ધર્મનો પ્રચાર કરવા મૃત્યુલોકમાં. વર્ષો વીતી ગયા. યમુનાના તટે મા અને પુત્રનું મિલન થયું. જુઓ,
તો માએ છોકરાની દશા જોઈ તો છોકરા તો ત્યાં ગડપણ આવી ગયું, વૃદ્ધ થઈને પડી ગયા છે. ભક્તિ માતાએ પુત્રને ઊભા કર્યા. હે પુત્ર, તમને શું થયું? વૃદ્ધાવસ્થા આવી ગયું, ચાલી નથી શકતા, બોલી નથી શકતા, બિચારા હાલીએ ન હકે, પડ્યા છે. ભક્તિ માતાને લોકો પથરાઓના વરસાદ વરસાવવા લાગ્યા કે હે ભક્તિ, તું આ યુવાન અને છોકરાને વૃદ્ધાવસ્થા આવી ગયું. માતાને ગડપણ હોય અને છોકરાને યુવાની હોવી જોઈએ, પણ અહીંયા આવડું છોકરાઓ બિચારા વૃદ્ધ થઈ ગયા, માતાને યુવાનતા. ભક્તિ માતા નારદ પાસે આવ્યા. નારદે બ્રહ્માજી પાસે ગયા, જય ભગવાનની સ્તુતિ કરી અને ભગવાને આજ્ઞા કરી કે હે ભક્તિ માતા, તારા પુત્રને જે વૃદ્ધાવસ્થા આવ્યું, ગડપણ આવ્યું છે, ગડપણને મટાડવું હોય, જો એને યુવાન બનાવવા હોય તો તું ગંગાના કિનારે શ્રીમદ ભાગવત સપ્તાહ વંચાય. અને ગંગાજી નીકળ્યા નારદને લઈ. 4 સનત કુમારોને વંદન કરી, પ્રાર્થના કરી, મારા પુત્રને વૃદ્ધાવસ્થામાંથી મુક્તિ મેળવવા માટે સપ્તાહ વંચાવી છે. હરિદ્વાર ગંગાનું પવિત્ર ભૂમિ. સનત કુમારો 4 આવી ગયા. કથાનો એવો નિયમ હતો કે 7 દી પૂરા થાય એટલે છોકરા યુવાન થઈ જાય. આ કથાનું, અને હંમેશા કથાનું ફળ તો પછી જ મળે ને. કોઈ પણ કથા હોય છેલ્લા દીએ પૂર્ણાહુતિનું ફળ મળે, પણ અહીંયા કથાની શરૂઆત થઈ. જ્યાં ભાગવતનો પ્રારંભ થયો, ભક્તિ માતાએ ભગવાનની પોથીજીની પૂજા કરી, ગંગાના કિનારે કથાનો પ્રારંભ થયો. અને જ્યાં પોથીને ચાંદલો કર્યો અને હજુ તો વ્યાસપીઠથી શરદ કુમારો મંગલાચરણનો પ્રારંભ કરે ને, ત્યાં તો ઢોલ નગારાઓ વાગવા લાગ્યા, શંખનાદ થયા. અને ભક્તિના જોયું તો સરઘસ આવી રહ્યું છે ગંગાના કિનારે. ભક્તિ માતા રાજી થયા, આનંદમય બન્યા અને કહેવા લાગ્યા કે આ સરઘસ શેનું? અને જ્યાં સરઘસમાં જોયું તો જ્ઞાન અને વૈરાગ્ય નાચી રહ્યા છે. અને ભક્તિ માતા ઉભા થયા. અરે હો, મેં એવું સાંભળ્યું કે ભાગવત સપ્તાહ પૂરી થાય પછી એનું ફળ મળે, મારા પુત્રને જ્ઞાન વૈરાગ્યને વૃદ્ધાવસ્થા દૂર થઈ જાય. પણ પેલા જ દીએ પોથીને સ્પર્શ કર્યો અને તરત મારા છોકરાઓ યુવાન બની ગયા, વૃદ્ધાવસ્થા દૂર થઈ ગઈ. હવે આ કથા એવી છે કે જેટલા ગરડા હોય ને એ કથા સાંભળે ને એ યુવાન થઈ જાય. તો વડીલો કે હારામ હારું લ્યો, આપણે તો રોજ કથામાં જવું છે, કાળા વાળા ન કરવા પડે, મહિને મહિને ખર્ચો નહીં, વૃદ્ધાવસ્થા दूर हो जाता है भगवत श्रवण मात्र से. એટલે વૃદ્ધાવસ્થા એટલે ગડપણ કયું? કથાને માત્ર સાંભળો નહીં, સમજો. ભક્તિના 2 છોકરાને ગડપણ આવ્યું હતું, પણ કયું? શરીર રૂપી નહીં. શરીર રૂપી ગડપણ તો હાલે કે શરીર રૂપી ગડપણ હોય તો ભગવાનની માળા લેવાય, પણ શરીર રૂપી જ્ઞાન વૈરાગ્ય ને ગડપણ નહોતું, પણ આળસ અને નિંદ્રા રૂપી ગડપણ આવી ગયું છે. કથામાં જવું હોય તો આજ નહીં, કાલ જવું છે, હજુ તો 8 દી, કાલ નહીં પરમ દી જવું છે. આળસ. અને કથામાં જે નથી હુઈ જતા અમુક માણસો, બહુ મીઠી ઊંઘ આવે છે, એ નિંદ્રા રૂપી ગડપણ. આ ભાગવત હાથ દી સાંભળો ને, પછી તમારા શરીરમાં જે આળસ અને નિંદ્રા રૂપી ગડપણ છે ને એ દૂર થઈ જશે નક્કી, કારણ કે ભક્તિના છોકરા થઈ ગયા. નિંદ્રામયો પરમ તત્વયમ ભક્તિદામયો મોક્ત્યામય. એવા થઈ ગયા છોકરા, એવા નાચવાન કૂદવા. ભક્તિ માતાએ આભાર માન્યો. જય હો બાપજી, આપના મુખેથી ભાગવત સાંભળી, હજુ તો પૂજા કરી. મેં કહ્યું ને કે ભાગવત નો સંકલ્પ કરો ને તોય પિતૃઓને મુક્તિ મળી જાય. ऐसी भागवत ये वेद का सार है. वेदामयो श्रवण भागवतम
मनुष्य जन्मयो परम सत्यहम् सत्य परमरु सत्य ध्येयहम् परम सत्यहम् वेदा। भागवत नो प्रारंभ सत्य थी जो सत्य परमहम सत्य मध्य सत्य वच्चे અને સત્ય પૂર્ણાહુતિ। તો ભગવાનને છોડો ગોતવાના, સત્યને જ પકડો ને। ભગવાનને ગોતીશું તો વર્ષો વીતી જશે, એના કરતા ભાગવતને પકડી લઈ, એમાં સત્ય છે એને જ પકડો। छोड़े भगवान को, आकार को छोड़े, निराकार को छोड़े, उस साकार ब्रह्म की शोध, सत्यनी शोध जो करवी होय, भगवाननी जो कोई शोध करता होय तो बीजे क्यांय न गोतता, भगवान तो भागवत में छे। एनु प्रमाण औधव ने भगवाने कह્યું કે औधव હું તો માત્ર દેહનો ત્યાગ કરું છું, પણ મારો આત્મા તો ભાગવતમાં છે, મારા વૈષ્ણવોના હૃદયોમાં છે, હું એના હૃદયમાં વાસ કરું છું, યા ગોતો। જગત ધીમય ભાગવતમય જ્ઞાનમય कृष्ण लोकितम। ये है भागवत, एवी भागवत छे, बीजे क्यांय भगवान ने गोतवा नथी। आओ आज थी सत्यनी शोध करिए, उस भगवान को वंदन करे, नहीं फिर भी है उस भगवान को वंदन करे। तो बधा ऋषि मुनियो पवित्र भूमि ઉપર નૈમિષારણ્યમાં વંદન કરતા વ્યાસજીને પ્રશ્ન કર્યો। 12 સ્કંદની આ ભાગવત કથા છે, 335 અધ્યાય, અને સાંભળવા જાવ તો 8 દી નહીં પણ 7 જન્મ લો તો આ પૂર્ણાહુતિ ન થાય। લ્યો નદી અમુક કહેતા 7 દી પછી પૂર્ણ કથાની નહીં, સમયની જન્મો વયા જાય તો આ કથા શું પતે છે? ના, નિરંતર હજુ ભાગવત ચાલુ છે। નૈમિષારણ્યમાં હજુ પણ ભાગવત ચાલુ છે। દેવતાઓ વાંચે અને ત્યાં ભગવાન શ્રોતાના રૂપમાં આવે, પણ નૈમિષારણ્યમાં જે ઝાડ છે ને, ઝાડના પાંદડા એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે, સાંભળે છે। દંડિકારણ્યમાં ભગવાન વૃક્ષ રૂપે ભાગવત ત્યાં બિરાજે છે, અને હજુ ભગવાન ત્યાં કથા શ્રવણ કરે, અને બદ્રિકાશ્રમમાં પર્વતના રૂપમાં નર નારાયણ જ્યાં જ્યાં ભાગવત વંચાય ત્યાં શ્રવણ કરવા જાય, અને સમુદ્રના રૂપમાં દ્વારકામાં ભગવાન ગોમતી અને સમુદ્રના રૂપમાં ત્યાં બિરાજે કથા સાંભળે છે। દરિયામાં પણ ભગવાનનો વાસ છે, પર્વતમાં પણ ભગવાનનો। मैं तो નૈમિષારણ્યમાં કથા કરી છે એટલે યાદ છે। ત્યાં બધા ઋષિ મુનિઓને મળીએ અને પૂછીએ, એટલે આપણે કહીએ કે આ પવિત્ર ભૂમિમાં તમને અહીં કઈ અનુભૂતિ થાય? એટલે બોલે હા, કેવી અનુભૂતિ? બોલે અત્યારે જોવો જોઈએ ઝાડવા કેમ છે? બોલે એમ નામ શાંત છે, હમણે કથાને ચાલુ થવા દો, અને કથા ચાલુ થાય એટલે ઓટોમેટિક ઝાડવાઓ હલવા માંડે ને પાંદડાઓ હેઠે પણ। एक एक झाड़ में भगवान नारायण नो वास है, एक एक पान में भगवान विराजे हरि। तो इस हरि को आप वंदन करते हुए भागवत कथा का पहला दिन, पहला सत्र અને કથાનું આગમન કરીએ। પહેલો સ્કંદ જ્ઞાન લીલા, બીજો સ્કંદ વૈરાગ્ય લીલા, પછી તો ભગવાન વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી। જગતમાં સૌથી પહેલું ભાગવતનું જ્ઞાન વેદવ્યાસજી તો માત્ર નિર્માણ કરવા વાળા છે, પણ સૌથી પહેલા ભાગવતની કથા જો આ જગતમાં થઈ હોય તો વ્યાસપુત્ર સુખદેવજી મહારાજે હરિદ્વારની બાજુમાં 60 કિલોમીટર દૂર સુખતાલ નામનું તીર્થ છે, ત્યાં મહાપ્રભુજીની બેઠકજી છે, ત્યાં સુખદેવજી સૌથી પહેલા ત્યાં 16 વર્ષની ઉંમરે આવ્યા। હજારો ઋષિ મુનિઓ ભાગવત
ભાગવતના શ્રોતાની શોધ કરતા હતા એ વટવૃક્ષ નીચે સુખદેવજી આવીને બેસી ગયા અને એ હજારો ઋષિમુનિઓને ભાગવતનું અમૃત પીરસાયું છે. રસોઈ બનાવવા વાળા વેદવ્યાસજી પણ પીરસવા વાળા સુખદેવજી. સુખદેવ પ્રાગટ્ય શું છે भागवत में बहु सरस मजाનું वर्णन है. सुखदेव जी का प्रागट्य कैसे होता है तो तमने बधाए तो खबर हो. અને આખી ભાગવત કથા તમે શ્રવણ કરો ને તો એમાં સુખદેવ અને પરીક્ષિત બે પાત્ર એવા છે કે પહેલાદીથી પૂર્ણાહુતિ સુધી આવે પણ એ સુખદેવ અને પરીક્ષિત કોણ બોલે એ ખબર નથી. અને જ્યાં સુધી સુખદેવ અને પરીક્ષિતને ન જાણો ત્યાં સુધી તમે ગમે એટલી આ કથા સાંભળો ને એ માત્ર સમય પસાર કરવાનું સાધન બની રહે. સુખદેવ એટલે આપણને ખબર હોય સુખદેવજી એટલે ભગવાન શિવજી કથા કહેતા હોય પેલા પક્ષી કથા સાંભળી જાય એ સુખદેવજી. અને પરીક્ષિત એટલે અભિમન્યુ 7મા કોઠા મૃત્યુ પામ્યા, ઓતરાના ગર્ભમાં બાળકનું ભગવાને રક્ષણ કર્યું, જન્મ થયો. પરીક્ષિત એ નહીં. સુખદેવ ને પરીક્ષિત છોડો, આપણી વાત કરો. આપણે કોણ છીએ ખબર છે? આપણને કોઈ પરિચય પૂછે કોણ છો તો આપણે કહીએ કે અહીં રહી છીએ, મૂળ ગામ ખાંભા, અત્યારે સુરતમાં રહીએ છીએ. આ મારા બે દીકરા, આ દીકરીઓ, આ કુટુંબ પરિવાર, આ કહીએ. પણ જન્મ્યા પેલા કોણ હતા ખબર છે? જન્માંધસ્ય જાતાય મનુષ્ય જન્મા. જન્મ પેલા કોણ? દેહ નહોતો મળ્યો ત્યારે ક્યાં હતા, કોણ હતા નથી ખબર. અને સૂક્ષ્મ શરીર છૂટી ગયું. આ શરીરના આત્માના 3 ભાગનું વર્ણન છે: દેહ, સૂક્ષ્મ અને સ્થૂલ. ગુજરી ગયા પછી આત્મા ક્યાં ગયો ખબર છે? કોઈ જાણ્યું નહીં. તો જન્મની ખબર નથી, મૃત્યુ પછી ક્યાં જવાની એની ખબર નથી. તોય આપણે મંડી પડ્યા છે હું આમ કરું, હું તેમ કરું, મારાથી આમ રહ્યું. પણ ક્યાં તું કઈ કરવા વાળો છું? એ તો ભગવાનના હાથમાં છે દોરી, એ ખેંચે છે એટલે આપણે હાલીએ ને ચાલીએ ને બસ એ કથા. તો સુખદેવ અને પરીક્ષિત, કોણ સુખદેવ અને કોણ પરીક્ષિત? સુખદેવજી એટલે આધ્યાત્મિક અર્થ બહુ સમજો. ભાગવત કથામાં આધ્યાત્મિક બહુ છે. આપણા ઋષિ મુનિઓએ આ શાસ્ત્ર વેદ ઉપનિષદો બનાવ્યા છે ખરા, પણ એને આધ્યાત્મિક કૃતિથી વર્ણન કર્યું છે. બાકી ચોપડી વાંચું તમે સાંભળો કથા પૂરી નહીં, એ કથા નથી. આ એ શાસ્ત્રનો આધ્યાત્મિક સાર ભાગવત છે. આધ્યાત્મિક સુખદેવ એટલે સુખદેવજી એટલે આ પંચભૂતનું દેહ, અને પરીક્ષિત એટલે એમાં રહેવા વાળો આત્મા. આ ભાગવત કથા છે. મેં કહ્યું ને હમણે કે આ ભાગવત કોઈ આ પોથીની પુસ્તકની કથા નથી. આ કથા ઈ મારા તમારા જીવનની કથા છે. શરીર રૂપી સુખદેવજી છે, આત્મા રૂપી પરીક્ષિત છે. દેહને આત્માને સ્રવિત કરવા વાળું શાસ્ત્ર એ ભાગવત કથા. એ આ ભાગવત કથાનું વર્ણન છે. સુખદેવજી પરીક્ષિતને કહે, પરીક્ષિત સુખદેવજીની કથા. બસ આ દેહ ને આત્માની. પેલા સુખદેવજીની નહીં, પેલા પરીક્ષિતની નહીં. તો આપણને એમ થાય કે પેલો પરીક્ષિત કથામાં ગયો તો એ પરીક્ષિતે કથા સાંભળી એટલે બસ એ આપણે શું કથા સાંભળી કે ઘરે ગયા. એની પાછળ તક્ષત નાગ હતો. પરીક્ષિતની પાછળ તક્ષત નાગ એટલે કોઈ કાળો પીળો રાતો ભૂરો નાગ નહીં. તક્ષત કેવલ મૃત્યુ ભૂતાની. તક્ષત એટલે મૃત્યુ. માત્ર પરીક્ષિતની પાછળ નહોતો, મારી તમારી પાછળ પણ પરીક્ષિત તક્ષત રૂપી નાગ રહેલો છે. મૃત્યુ રૂપી નાગ આટા મારે છે. પણ ફેર એટલો છે કે એને ખબર પડી ગઈ એટલે ગંગાના કિનારે કથા સાંભળવા ગયા, અને મને તમને ખબર નથી એટલે નથી જતા. હજુ લ્યો તક્ષત કેવલ મૃત્યુ ભૂતાની. તો આવો સુખદેવજીના પ્રાગટ્યની થોડી સંક્ષિપ્ત કથા વર્ણન કરું અને પછી કથાના વિરામ તરફ જઈએ. શુતરૂપાય પરમ તત્વ લોકામયમ જીવાત્મને બ્રહ્મદેશ બ્રહ્મલોકાયા પરમ તત્વમ ભાગવત. ભાઈ આપણે પ્રગતિ મંડળ વાળા કથાનો સમય થાય ત્યારે કહેજો. તમારો ટાઈમ પૂરો થઈ જાય એટલે કહી દેવાનું હો. બાકી અમારી કથાનો કોઈ સમય છે નહીં. આમાં જે ટાઈમ દઈને આવ્યા હોય એનો ટાઈમ પૂરો. અમારા ગુરુજી એવું કહેતા હો ભાઈ,
નર્મદાના કિનારે માલસર કથા કરે ને તો પેલા એ બેઠા પેલા એટલું કહી દે, જો ભાઈ જેનો ટાઈમ પૂરો થઈ જાય ને એને ઘરે જવાની છૂટ. બરોબર, આ કથાનો કોઈ સમય ન હોય, કારણ કે ભગવાનની ભજન કરવામાં, ભક્તિ કરવાના આવો અવસર મળ્યો છે ભેગા મળીને, તો એમાં સમય થોડોક હોય. ગણતરી નહીં કરવાની. ગણતરી કરો છો ને એટલે માળા અધૂરી રહે છે. નથી માણસો માળા કરતા ગણતરી કરે, હાથમાં રાખે ગૌમુખી. ગણતરી કરવી ને ગણતરી ઈ કરે, એની પાસે કોમ્પ્યુટર છે, આપણે શું કામ ગણતરી કરીએ? તો ભગવાનની કથામાં વર્ણન છે, વ્યાસજીએ વર્ણન કર્યું. એકદા કૈલાસ લોકાત્મન ભગવાન શિવમય જ્ઞાન ભક્તિ યુક્તામયો પરમ તત્વમ ભક્તિ. એકવાર ભગવાન મહાદેવજી કૈલાસમાં બેઠા છે. સતી પાર્વતીએ જઈને પ્રશ્ન કર્યો, પ્રભુ આ રાતને દી તમે કોનું ભજન કરો છો? આ તપ કરો, અનુષ્ઠાન કરો, કોના માટે? તો સતી બોલ્યા કે ભાઈ તમે આ રાતને દી તપ અનુષ્ઠાન કોણ? તો મહાદેવજી બોલ્યા કે સતી તમારું કર્મ તમે જાણો, મારું કર્મ હું જાણું, તમે તમારું કર્મ કરો. આપણા શાસ્ત્રો એવું કહે છે, ગમે એટલું દાન કરો, પુણ્ય કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, પૂજા કરો, પણ બીજાને ખબર ન પડે તો એનું ફળ મળે. જમણો હાથ દાન કરે પણ ડાબા હાથને ખબર ન પડે તો એનું ફળ મળે. પણ આપણું એવું છે ને કે 11 ના દી જઈ ભગવાન ઠાકોરજીના મંદિરે 5 માળા કરીએ, વળી કોઈ સામે મળે કે 5 માળા કરી, 2 લઈ ગયા, એ વધી 3. પછી બીજા સામે મળ્યા, એને એમ કીધું ભાઈ શું કર્યું? બોલે 5 માળા, 2 ઈ લઈ ગયા, વધી 1. વળી ત્રીજા સામે મળ્યા, એ ગયું. ઘરે આવે 11 ના દી જોજો ઘરમાં કંકાસ ક્રોધ કજિયો થાય એટલે વળી ભગવાન ઠાકોરજીને ઉપદેશ, એ ભગવાનની માળા કરીએ, 11 રહીએ તોય ઘરમાં શાંતિ નથી, પણ ક્યાંથી હોય? તમે કરો છો એ બીજાને આપી દો છો. ઘર સુધી કંઈક પુણ્ય પહોંચાડો તો ફળ મળે. એટલે આપણા વડીલો કહે છે માનસિક પૂજા કરો. માનસિક એટલે મન થકી માનસિક માળા કરો, માનસિક દાન પુણ્ય કંઈ પણ કરો, પણ બીજાને ખબર ન પડે તો એનું ફળ મળે છે. પણ આપણે કરીએ છીએ એના કરતા દોઢું બધાને કહી દે છે. મૂક્યા હોય મંદિરે 10 ને કહીએ કે ભાઈ 20 રૂપિયા મૂકીને આવ્યો, પણ કહેવામાં તો વાંધો નથી, પણ આ વધારાનું કહીએ એ દુખી કરે છે. તો શ્રીમદ ભાગવત કથા કહે કે ભગવાન શિવજીને સતીએ કહ્યું, હું તમારી અર્ધાંગની છું, અને અર્ધાંગનીથી પતિએ કોઈ દી છુપાવવું નહીં. પતિ પત્ની ધર્મ અર્થ કામ અને મોક્ષના પ્રતિપાદન છે. એટલે આમાંથી કોઈ ભાઈઓ કથામાં ન આવ્યા હોય, કદાચ ઘરવાળી આવ્યા હોય નોકરીના હિસાબે, તો જે કંઈ કથા સાંભળો ને એ તમારા ઘરવાળાને કહેવાનું આવું કથામાં આવ્યું, કાલ તમે આવજો. અને કોઈ વાર ઘરવાળા એકલા કથા સાંભળે તો એ ઘરવાળીને જઈને કે ભાઈ કથામાં આવું આવે, કારણ કે અરસપરસ બે ભક્તિ અને ધર્મના યુક્ત છે. એટલે ભગવાન શિવજી બોલ્યા, સતીને કહ્યું તો એનું જ્ઞાન ગમે ત્યાં ન મળે, એના માટે સ્થિર જગ્યા હોવી જોઈએ. એટલે ભગવાન શિવ અને સતી અમન નામના પર્વતમાં આવ્યા. હાલનું અમરનાથ, ત્યાં એક વટવૃક્ષ ઝાડ છે, ઝાડના છાંયડામાં શિવ અને સતી બંને બેઠા છે. ભગવાન શિવજીએ સતીને કહ્યું, સતી હું જ્ઞાન આરંભ કરું પહેલા તમે ધ્યાન રાખજો, સૂઈ ન જતા, કારણ કે ભગવાનની કથા એવી છે. શિવજીની કૃપાથી વાદળોને સ્થિર કર્યા, પવન સ્થિર બની ગયો, અને ભગવાન શિવજી સતીને આજ્ઞા કરી. પહેલા એવું બને છે કે ઝાડ ઉપર એક માળો છે, માળામાં એક ઈંડું છે, એ પક્ષી કથા સાંભળે છે. ભગવાને કહ્યું હુઈ ન જતા, કઈ વાંધો નહીં, આગમન કરો. હું અહીં હુવા માટે નથી આવી, કૈલાસથી અમરનાથમાં. અને ખરેખર ભગવાને કહ્યું છે, આમ આપણે જોજો રાત્રે 11 વાગ્યા સુધી ટીવી જોઈએ પણ ઊંઘ નહીં આવે, પણ ભજન કીર્તનમાં જઈએ એટલે 10 વાગે બગાસા આવે. બપોરે 4 વાગ્યા સુધી ઘરે ઓટલાની બહાર બેઠા હોય તો ઊંઘ નહીં આવે, પણ કોકની કથામાં ભજનમાં જઈએ એટલે બગાસા આવે. કારણ તુલસીએ રામચરિત માનસમાં લખ્યું, સકલ પદાર્થ હે જગ માહી, એ ભાગ્ય બિના નર પાવત ના.
सकल पदार्थ है जगमाही भाग्य विना नर पावत। ભાગ્યમાં જ ન હોય પછી ગમે એટલા પ્રયત્નો કરે ફળ ક્યાંથી મળે? સતીએ કહ્યું તમે કહો હું સાંભળું છું. ભગવાન શિવજી સતીને કહે, સતી, જ્યારે રસાતાળ જગત હતું ત્યારે ભગવાન બ્રહ્માને આજ્ઞા કરી તમે જગતની સૃષ્ટિની ઉત્પત્તિ કરો. એટલે બ્રહ્માએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી અનેક પર્વતો, પહાડો, વૃક્ષો, સ્થળો બધું જ ભગવાન બ્રહ્માએ નિર્માણ કર્યું. પણ ગમે એટલું પર્વત, પહાડો આ બધું જ હોય, પણ જ્યાં સુધી મનુષ્ય સૃષ્ટિ નથી ત્યાં સુધી આ પૃથ્વીની કોઈ કિંમત નથી. ગમે એવો બંગલો કરોડનો હોય પણ રહેવા વાળો કોઈ ન હોય તો એની કિંમત થાય? ન થાય. મકાનની કિંમત ત્યારે થાય કે એમાં રહેવા વાળો માણસ હોય ત્યારે. એમ બ્રહ્માજીએ પૃથ્વીની ઉત્પત્તિ કરી એટલે બધા દેવતાને પ્રાર્થના કરી કે મનુષ્યના સર્જન વગર આ પૃથ્વીની કોઈ કિંમત ન થાય. એટલે દેવતાઓએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી, હે પરમાત્મા, તમે આ જગતની અંદર ઉત્પત્તિ કરો, પણ કોની? મનુષ્યની. અને આજ્ઞા કરી ભગવાનને. અને હવે ભગવાન નારાયણના શરીરમાંથી 4 મનુષ્યની ઉત્પત્તિ થઈ. બ્રાહ્મણો શ્યામુખમાસિત બાહુરાજન્યાગ્રતા અરે મુખારવિંદે વિપ્રસ્ય જાતાય બાહુબલેર્વાય ક્ષત્રિયાય નાભિ કમલે વૈશ્ય ચરણોદકમ શુદ્રાયતિ. 4 મનુષ્યની ઉત્પત્તિ છે આપણા શાસ્ત્રમાં. ભગવાનના મુખમાંથી ઉત્પત્તિ થઈ, બ્રાહ્મણો થયા. એને આજ્ઞા કરી તમે સંધ્યા, પૂજા, ભક્તિ, ધર્મ, અનુષ્ઠાન, યજ્ઞ, કાર્ય કરો ને કરાવો. અધર્મના રસ્તે જાય ને ધર્મનો માર્ગદર્શન આપો, પાપના રસ્તે જાય ને પુણ્યનો માર્ગ આપો. બસ આ ભક્તિ કરો ને કરાવો. વળી ભગવાનના બાહુબળમાંથી જન્મ્યા એ બધા ક્ષત્રિય થયા, એને સત્તા સોંપી, જગતનો ભાર તમને સોંપું છું. વૈશ્ય થયા, એ ભગવાનના નાભીમાંથી જન્મ્યા, એને આજ્ઞા કરી તમે વેપાર કરો, જગતની ઉત્પત્તિ નીતિ. અને ચરણમાંથી જન્મ્યા એ બધા શુદ્રો થયા, એને ભગવાને આજ્ઞા કરી તમે જગતની સેવા કરો, સેવામાં મેવા મળશે. તો આપણે એવું માનીએ છીએ શુદ્રના ઘરે જાવ નહીં, એના મારા ઘરે આવવા દઉં નહીં, એના ઘરનું પાણી પીવું નહીં, એને હું સ્પર્શ કરું તો નાવું જોઈએ. તો તમે શુદ્રનું અપમાન નથી કરતા, એનો જન્મ તો ભગવાનના ચરણમાંથી થયો, તમે એના ચરણનું અપમાન કરી રહ્યા છો. શાસ્ત્ર કહે છે શુદ્રના ઘરનું પાણી ન પીવું જોઈએ, એને સ્પર્શ ન કરવો જોઈએ. પણ કયો શુદ્ર? જ્ઞાતિએ નહીં, જ્ઞાતિએ તો રોહિદાસ ચમાર શુદ્ર હતા, દાસી જીવન હતા, કે જેના ઘરે ભગવાન પરમાત્મા જમવાને કામ કરવા ગયા છે. રાતે 12 વાગે ઘોઘાવદરમાં દાસી જીવનને જેલમાં પૂર્યા હોય, 100 સોનામોર દેવા માટે ભગવાન દ્વારકાધીશ આવીને ઉભો રહ્યો, રાજાને આપ્યા સોનામોર, અને દાસી જીવનની જામીન કરીને છોડાવી નાખી. આવ્યા પોતાની ઝૂંપડીએ, અને પછી 2 દી પછી રાજાને ખબર પડી, મહારાજ તમને જે હોનામોર દેવા માટે આવ્યા અને દાસી જીવનને છોડાવ્યા એ કોઈ શેઠ નહોતું, જેવો તેવો માણસ નહીં, અમે સાંભળ્યું હતું ભગવાન પોતે આવ્યા હતા. રાજા કઈ ખરેખર? હા, તો ચાલો આપણે દાસી જીવનને મળવા જવું છે. ઉપડ્યા રાજા રજવાડાને લઈને, માણસો, પ્રધાન ને સેનાપતિઓ. દાસી જીવન ખાટલે બેઠા બેઠા માળા કરે છે તુલસીની, અને એમાં આટલું બધું લશ્કર આવ્યું. એટલે દાસી જીવનને ચિંતા થઈ કે મને મારવા આવ્યા હશે, આ રૂપિયા પૈસા આપ્યા ખોટા હશે, ખાચા હશે, શું કરશે આ? અને આવીને ઉભા રહ્યા. એટલે દાસી જીવનને રાજાએ એના ખાટલે આવીને બેસીને કહ્યું, દાસી જીવન, મેં સાંભળ્યું છે કે રાત્રે 12 વાગે તારા હોનામોર દેવા માટે આવેલું તત્વ જે હતું, જે વ્યક્તિ આવ્યો તો એ સગાવાલા કુટુંબ પરિવારના નહોતા, પણ મેં સાંભળ્યું છે કે ભગવાન પોતે હતા. તને ખબર છે એ ભગવાન હતા? દાસી જીવન બોલ્યા કે રૂપિયા દેવા આવ્યો ભગવાન હોય કે ન હોય એ મને ખબર નહોતી, પણ અત્યારે તમારા પગલા મારી ઝૂંપડીમાં પધાર્યા એટલે હવે મને ખબર પડી કે આ તત્વ બેઠું ભગવાન પોતે બેઠો છે. ઈ કદાચ દેવા વાળો હોય કે ન હોય મને ખબર નથી, પણ અત્યારે મારા આંગણે આવી ઝૂંપડીએ મોટો રાજા જામનગરનો જામ બોધાનું છોડીને મારા ઘરે બેઠો, એટલે હવે મને લાગે છે કે ભગવાન હોવો જોઈએ, કારણ કે ભગવાન વગરનું આવે છે. ધન્ય હું. તો દાસી જીવનના કામ. પછી ઘોઘાવદરમાં રોહિદાસ ચમાર. તો શાસ્ત્ર કહે છે શુદ્રના ઘરનું પાણી ન પીવું. પણ કયો શુદ્ર? જ્ઞાતિએ શુદ્ર નહીં, કર્મે શુદ્ર હોય.
ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય, બ્રાહ્મણ, પટેલ, પ્રજાપતિમાં સારા કુળમાં જન્મ લીધો હોય, મદિરા પીતો હોય, જુગાર રમતો હોય, શાસ્ત્ર બહારની વસ્તુ જમતો હોય, માવતરને દુખી કરતો હોય, બહેનો દીકરીઓના નામ લેતો હોય, સમાજમાં ખરાબ કામ કરતો હોય, મંદિર લૂંટતો હોય, એ ભલે એની જ્ઞાતિ બ્રાહ્મણની હોય, ક્ષત્રિયની હોય, પટેલની હોય, પ્રજાપતિની હોય, પણ એના કર્મ શુદ્રના છે, એના ઘરનું પાણી ન પીવું શાસ્ત્ર ના પાડે છે. એકલું જ્ઞાતિ મહત્વ નથી. જ્ઞાતિ તમને ગમે તે મળી ગઈ, એ જ્ઞાતિને અનુરૂપ તમારા કર્મ હોવા જોઈએ, ત્યારે મને તમને મહત્તા મળે છે. બ્રાહ્મણ કુળમાં જન્મ લીધા પછી બ્રાહ્મણના જે કર્મ છે એ કર્મ જ્યારે પરિપૂર્ણ નિભાવતા હોય, જે પાત્ર તમને મળ્યું છે એ પાત્ર શેક્સપિયરે તો કહ્યું છે ને કે આ જગત છે ને, સૃષ્ટિ એ એક રંગમંચનું નાટકનું પાત્ર છે. આપણે બધા એક સ્ટેજ છે અને આપણે બધા નાટક ભજવવા વાળા પાત્ર છીએ. કોઈ દીકરાનું પાત્ર ભજવે, કોઈ હાવનું પાત્ર ભજવે, કોઈ સસરાનું પાત્ર ભજવે, પણ કોણ હારું ભજવે એ ઉપર જાય ત્યારે ખબર પડે. આ બધા ટીવીમાં સિરિયલ જોતા હોય તો ખબર પડે. જુઓ, કોઈ સિરિયલમાં હારું પાત્ર ભજવે ને એટલે એને બીજી સિરિયલમાં રોલ મળે, પિક્ચરમાં હારું પાત્ર ભજવે એટલે એને બીજા પિક્ચરમાં રોલ મળે. એમાં આપણે આ પિક્ચર માટે જ આવ્યા, પેલું 3 કલાકમાં પતી જાય ને આપણું 70 વર્ષે પતશે. હવે આપણે કેવી રીતે પાત્ર ભજવવું, આપણે કેવી રીતે એક્ટિંગ કરવી, તમારે તમારી રીતે કરવાની. હાવું હોય તો હાવુની એક્ટિંગ કેવી હોય. અમુક છે ને સિરિયલમાં તમે જોજો, અમુકના એવા પાત્ર આપ્યા હોય ને પ્રોડક્ટરે, એવા ખરાબ કામ કરતા હોય ને, એ બિચારા આમ જિંદગીમાં તો બહુ સારા હોય, પણ એને રૂપિયા માટે પાત્ર એવું આપ્યું હોય ને, એ પછી બજારમાં માર્કેટે શાકભાજી લેવા જાય ને તો માણસો એને ગાળો દેતા હોય. બોલો, નથી ટીવીમાં આપણે ગાળો દેતા એવા પાત્ર ભજવ્યા હોય એને. પેલા આપણે નહોતા ટીવી જોતા ત્યારે પેલા એવા પાત્ર વિલનના ભજતા હોય એને ગાળું દેતા હોય. નિજી જિંદગીમાં એ સારો માણસ હોય. એમ આ રંગમંચ એક નાટક છે, એના હું તમે એક પાત્ર છીએ. પાત્ર એવું ભજવજો કે બીજી વાર ભગવાનને એમ થાય કે હજુ આને બીજી વાર જવા દે નિયમ. इसलिए ભગવાનની કથા કહે જ્ઞાતિને અનુરૂપ એનું કર્મ હોવું જોઈએ. આપ બધા પ્રજાપતિથી સંપ્રીત છો, પ્રજાપતિ છો, વાટલિયા પ્રજાપતિ, તો આપણે કેવું જીવન જીવવું જોઈએ? આપણા કુળમાં કોણ કોણ થયા, કુટુંબ પરિવારમાં કોણ કોણ થયા, એનો ઇતિહાસ જીવનમાં વાંચવાનો અને વાંચ્યા પછી વિચાર કરવાનો. આ વાંચતા નથી ને એટલે નપાસ થઈ છે સંસાર રૂપી પિક્ચરમાં. નથી અમુક માણસો કહેતા કે આ જ્ઞાતિમાં જન્મ લીધો તો પીવે છે, લ્યો આને અમે બહુ સમજાવ્યું તો ન સમજતો, પીવાની લત મૂકતો નથી, જુગાર છોડતો નથી, હવે આને કોણ સમજાવે? એ શાસ્ત્ર કહે. मोहे न जानू मेरा और तेरा न जानू मैं, इतना जानू मैं परमात्मा तेरा, कुछ न जगत में जहाँ गया वहाँ तुझे पाया, जहाँ गया वहाँ तुझे पाया, और न मिला मेरा अच्छाई की जिंदगी में जी चला, मिल गया शाम मुझे नो, मिल गया शाम। अच्छाई की जिंदगी पे जब मैं निकल पड़ा, थोड़ा दिवसों थोड़ी तकलीफ पड़ी, पण पछी तो ए परमात्मा तत्व मळ्या, ए चिदानंद रूप मळ्या। तो भगवाने आटली कथा कीधी ने सती तो हुई गया। भगवाने आंख खोली तो सती ने सुतेला जोया। हे क्रोधમાં આવી ગયા, હે સતી તમને એટલે ના પાડું છું, તમારે મારી હારે આવવાનું જ નહીં।
બીજાનું જોડી તમારે શું કામ હોય? નથી અમુક સમય અમુક ઘરવાળા કહેતા હોય એટલે હું તને હારે ન લઈ જાઉં, તને બોલવાનું ભાન નથી. હું કવિ બિલકુલ તને પસંદ નથી એટલે ના પાડું, મારી યાર નહીં આવો. અમુક સમયે ઘરવાળી નથી કહેતી એટલે હું તમને હારે ન લઈ જાઉં. તમને બોલતા આવડે નહીં, લ્યો 30 વર્ષે ઘરવાળા નો કે તમને બોલતા ન आवड़े, ऐसी बात होती है संसार में, ऐसा होता. हे भगवान क्रोध में આવ્યા એટલે તને ના પાડું છું, તારે શું કામ મારી યારે આવી? એ હુઈ ગઈ પાછી. હવે મને બતાવ ક્યાં કથા તે ક્યાં સુધી સાંભળી? બોલે તમે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ તો શરૂઆતમાં જ તો જ્ઞાન સાંભળ્યું કોણે? ક્રોધાવેશમાં આવી ગયા. ત્યાં તો પવનનો ઝપાટો આવ્યો, ઝાડની ડાળીઓ હલવા લાગી અને માળો નીચે પડ્યો, એમાંથી ઈંડું તૂટી ગયું અને પક્ષી આકાશમાં ઉડવા લાગ્યું. શિવજી સમજી ગયા આણે મારી કથા સાંભળી. ભગવાન દોડવા લાગ્યા, પેલું પક્ષી આકાશમાં ઉડવા લાગ્યું. થોડે દૂર સુધી ગયા, ભગવાન પક્ષીને પકડી ન શક્યા, નગર દેખાય. વિચાર કર્યો ભગવાને કે હવે નગર લોકો જોઈ ગયા કે મહાદેવજી પક્ષીની પાછળ દોડે. અમુક સમયે મોટા માણસો નાનું કામ કરેલ નથી એને બીક લાગતી કે અમુક માણસો વાત કરશે તમે વળી મોટરસાયકલમાં લે, એવું બને. અમુક સમાજ માટે થઈને કરવું પડે, સમાજને ન ગમે. તમે ક્યાં તમે હાલીને જાવ સારું લાગે? અરે હોય ગાડીઓ 4 પડી ઘરે, એ નહીં ચલેગા મારા, ये गलत हुई बात. એટલે અમુક સમયે આપણે સમાજ માટે કરવું પડે. આપણને ભલે ઈચ્છા નથી પણ સમાજને ગમે એવું કરવું છે. મેઘ સમાજ કે ભાઈ આને આટલું બધું છે તો કોણ તને હાલીને હાલે? લ્યો રિક્ષામાં જઈ કે રિક્ષામાં બેસ, ઘરમાં ગાડી શું કરવાની? અમુક જમવું પડે સારી હોટલમાં, એ સમાજ માટે જમવું પડે. ઘરેથી કોઈ દી હોટલમાં જમવા ન જાય. લ્યો કોઈ વાર આપણા માટે નહીં સમાજ માટે કરવું પડતું હોય છે. એટલે ભગવાને વિચાર કર્યો નગર લોકો જાણી જાય કે ભગવાન શિવજી પક્ષી પાછળ દોડ્યા એટલે ભગવાને સ્વરૂપ બદલી નાખ્યું, મને કોઈ ઓળખે નહીં. પક્ષીએ વિચાર કર્યો જેણે મને જ્ઞાન આપ્યું એને સ્વરૂપ બદલ્યું, મારે બદલવામાં દોષ નથી. એટલે ભગવાન શિવજીએ સ્વરૂપ બદલ્યું. પક્ષી નાનું એવું જીવ બની અને ગાગરના તળિયે એટલે માટલાના તળિયે પાણી ભરવા સ્ત્રી આવ્યા હતા ને એના તળિયે બેસી ગઈ. ભગવાન સમજી ગયા આ ગાગરના તળિયે બેહી ગયો, આ સતી પાસે પાણી માંગુ ને પી જવું એટલે હતું ન્યા વયું જાય. પણ જે જળ ભરવા આવી છે ને સ્ત્રી એ જેવા તેવા નથી પણ વ્યાસ પત્ની મનોરમા છે. આ તો વ્યાસના પત્ની છે. ભગવાનને ઓળખી ન જાય અને જ્યારે જ્યારે ભક્તના દર્શન દેવા ભગવાન આવે ભક્તને તો ભગવાન ઓળખી જ જાય છે પણ ભગવાન ભક્તને ઓળખતા નથી. એટલે 2 હાથ જોડી વંદન કરી, ઓહો બાપજી ધન ગણી ધન ભાગ્ય આપ પધાર્યા, શું તમારી સેવા કરું? ભગવાને કહ્યું વધારે કોઈ સેવા નહીં, આ પાણી છે ને બધું મને પીવડાવી દે. સતીએ કહ્યું જોયું પેલા ગાગરમાં, વિચાર કર્યો કે આની અંદર તો જીવ છે અને શાસ્ત્ર કહે છે ગળ્યા વગરનું પાણી કોઈને પીવડાવાય નહીં. કદાચ બીજા કોઈને ન પીવડાવો પણ ભગવાન તમે તો છો, તમને તો નહીં જ. અને શાસ્ત્ર કહે છે સૂર્ય ઉગે ને એ પેલા ઘરના ગોળા ગળાઈ જવા જોઈએ, કારણ કે જો સૂર્ય ઉગે પછી ગોળા ગળો ને તો સૂર્યનો પ્રકાશ પડે ને જેટલા જીવ મૃત્યુ લોકમાં મૃત્યુ પામે ને એ બધું પાપ આપણા માથે આવે છે. એટલે ગોળા ગળાઈ જવો જોઈએ દિવસ ઉગે એ પહેલા. એટલે સતીએ કહ્યું બાપજી થોડી વાર ઉભા રહો તો જળ ઢોળી નાખું. શિવજી બોલ્યા વળિયા ઢોળી નાખે ક્યાં ગોતવા જાવ તું, તારે તને પાપ લાગે મારી ઉપર, મને બધું પીવડાવી નહીં પણ નહીં મને પીવડાવી. સતીએ વિચાર કર્યો એક તો સ્વરૂપ બદલીને આવ્યા, આનું આ પાણી માંગે છે, પાણીમાં વળી જીવડું છે એટલે નક્કી આ પીન શિવજી મહાન થવાના હોય એટલે જ આ પીવા આવ્યા છે. એ માન થાય ન કરતા હું પીન માન નથી જેવું આકાશ પાતાળમાં મારા નામનો જય જયકાર થાય. સતી શિવજી જોતા રહ્યા. સતીએ કાગળને ઉપાડી અને બધું જ પાણી પોતે પી ગયા. જીવ નાનો એવો પેટમાં સતીના ગર્ભમાં પ્રસ્થાપિત થયા. હવે ભગવાનને કહ્યું બીજી ગાગર ભરી દઉં. મહાદેવજી બોલ્યા બીજું તું પી જા. મારે જે ઈચ્છા હતી નો આપ્યું ને હવે ત્યાંથી નીકળ્યા શિવજી. સતી ઘરે આવ્યા. વેદવ્યાસજીને પ્રાર્થના કરી બાપજી હું આ જય કરી અને એમાંય વળી ભગવાન શિવજી મળ્યા.
એને જળ માંગ્યું પણ ન આપ્યું, કઈ દોષ નહીં, કોઈ ચિંતા ન કરશો. સવારના પહોરમાં સંતના દર્શન થાય એટલે માનજો કે આપણા સર્વ પાપો બળીને રાખ થઈ ગયા છે. અને ખરેખર શાસ્ત્ર કહે છે સવારમાં પંચ પરમેશ્વરના દર્શન કરો. પેલા માત પિતાના સવારના પહોરમાં દર્શન કરો, પછી ત્રીજા તમારા ગુરુના દર્શન કરો, ચોથા ગાયના દર્શન કરો ને પાંચમા તુલસીના ક્યારાના દર્શન કરો. સવારમાં 5ના દર્શન કરો ને એટલે 4 ધામ જવાની જરૂર નહીં, ક્યાંય જવાની જરૂર નહીં, ઘરમાં આ 4 ધામો છે. ગાય ન હોય સાચી તો ગાયનો ફોટો આપણા બેડરૂમમાં રાખવાનો, માવતરનો ફોટો, ગુરુનો ફોટો, બસ આ 5 ફોટો. આના દર્શન માત્રથી દિવસ સારો જાય છે. આવું કરી જોવું. ફોટો 5નો એક મડાવીને ઘરમાં રાખવો, 15 દી સારું ફળ, ઉઠીને તરત એને જોવાનું, સારું ફળ મળે તો કાયમ રાખવાનું, નહીતર વળી ફોટો મંદિરમાં મૂકી દેવું. એસી વાત. શાસ્ત્રની જે કઈ વસ્તુ છે એ બિલકુલ મને તમને સત્યતાનો પ્રકાશ પાડે છે જીવનમાં. પણ જીવનનો પૂર્ણ અનુભવ કર્યા પછી તો આ બાજુ ભગવાન શિવજી વેદવ્યાસજી બોલ્યા સવારમાં પહોરમાં દર્શન થયા એ પુણ્ય છે. 9 મહિના થઈ ગયા, બાળકનો જન્મ થઈ જવો જોઈએ. પેટમાં ગર્ભમાં બાળક છે, જન્મ લેતા નથી. 12 મહિના થયા, 2 વર્ષ થયા, 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા. વ્યાસ અને મનોરમાને ચિંતા થઈ કે બાળક ગર્ભમાં છે પણ જન્મ કેમ નથી લેતું. ભગવાનને પ્રાર્થના કરી, હે પરમાત્મા, કયું બાળક છે કે ગર્ભમાં છે પણ જન્મ લેતું નથી, એનું કારણ શું? તો ત્યારે આકાશવાણીના રૂપમાં ભગવાન બોલ્યા, તારા ઘરે આવનાર પુત્ર છે ને એ સ્વયં ભગવાનનો અંશ જ છે, અને એટલા માટે જન્મ લેતા નથી. તમે મોહ માયાના બંધનો એને બાંધી દો તો એનો મોહ માયાના બંધનમાં બંધાવવા માટે અવતાર નથી, પણ જીવને ભક્તિ માર્ગે મોકલવા માટેનો અવતાર છે. તમે બંને એને વચન આપો એટલે તરત જ એ મુક્તિ અપાવશે. વ્યાસ અને મનોરમાએ વચન આપ્યું, અમારા ઘરે બાળક જન્મે તત્કાળ એને ભક્તિના માર્ગે છોડી દેશું. 16 વર્ષ 2 મહિના અને 13 દિવસ 2 બાળક એવા થયા કે જે માના ઉદરમાં વધારે સમય સુધી રહ્યા. એક આ સુખદેવજી, આ ભાગવત એનું પ્રમાણ આપે છે, અને બીજો 9 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા. એ જુનાગઢના રાણીના ગર્ભમાં રહ્યા. એ પુત્ર રા નવઘણ. એ દાસીઓને પેલા તો રજવાડામાં એવું હશે, ગર્ભ રહ્યો, જાણ્યું કે રાણીના ગર્ભ રહ્યો છે, પણ એવી વિધિ વિધાન કરી કે 9 વર્ષ સુધી બાળક જન્મ લેતા નહોતા. અને રાણીએ પ્રાર્થના કરી કે હવે તો આ સમાજ વાતો કરે છે, ગર્ભમાં પેટમાં બાળક નથી, પણ ખોટું તું નાટક કરે છે, કપડું બાંધે છે અને હાથમાં ઝેરનો પ્યાલો લઈ અને મરવા માટે રાણી તૈયાર થયા. અને માં જગદંબા પ્રગટ થયા ખોડિયાળમાં. આજ્ઞા કરી, ચિંતા ન કરીશ, તમારી ઉપર દાસી અનેક પ્રકારની વિધિઓ કરી છે, પણ સવારનો પહોર થાય બધી વિધિ હટી જશે, અને કાલ તારા ઘરે દીકરો જન્મશે, એનું નામ નવઘણ પાડજે. 9 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા એટલે એનું નામ નવઘણ. અને બીજો આ વ્યાસ જાયત ગૃહે પુત્રાય સુતરૂપાય 6 વર્ષમ યુક્તામયમ વેદ વ્યાસ મનોરમાય હે પુત્ર જન્માંતરમ યુક્તામય ભક્ત્યાત્મનમ લોકામય પરમ તત્વમ વેદ જાતાય પરમાત્મન 16 વર્ષે વ્યાસ આશ્રમે ભગવાન પ્રગટ્યા. 16 વર્ષ 2 મહિના 13મો દિવસ. જય જયકાર થવા લાગ્યો. બોલીએ વ્યાસ પુત્ર ભગવાન કી જય, મહારાજ કી જય,
માતાની ઓર લઈ અને એક કેળનું પાંદ બાંધીને સુખદેવજી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. વેદવ્યાસ અને મનોરમા પાછળ ને પાછળ દોડવા લાગ્યા. હે પુત્રમ હે પુત્ર પુત્રાત્મનો દર્શનાથ. દરેક માવતરની ઈચ્છા એવી હોય કે મારો એકનો એક દીકરો મોટો થઈને ડોક્ટર થાય, એન્જિનિયર થાય, પોલીસ વાળો થાય, શિક્ષક થાય. પણ કયા માવતરની એવી ઈચ્છા હોય કે મારો એકનો એક દીકરો મોટો થાય, સંત બને, ભગવા કપડા પહેરે અને ભગવા કપડા પહેરીને ગામડે ગામડે ભીખ માંગવા જાય? કયા માવતરની ઈચ્છા હોય કહો? અને મેં સાંભળ્યું છે કે એક દીકરો ભક્તિના માર્ગે જાય ત્યારે એને 71 કુળના પિતરોને મોક્ષ ગતિ મળે છે. અને જેના કુળમાં કોઈની દીકરી ભક્તિના માર્ગે જાય એટલે 7 કુળ પિયર પક્ષ, 7 કુળ મોસાળ પક્ષ અને 7 કુળ સાસરી પક્ષ, 21 કુળનો ઉદ્ધાર કરનાર એ સ્ત્રી છે ને 71 કુળનો ઉદ્ધાર કરનાર એ પુરુષ છે સાહેબ. અરે પુત્ર જાતા દર્શનાતમ યુક્તામયમ યયમ પુત્ર સુતરૂપાય પુત્રાગ્નયો. પુત્ર પુત્ર કરતા વેદવ્યાસ અને મનોરમા પાછળ ને પાછળ દોડવા લાગ્યા. એક ઝાડ ને બધ ભરીને રડી પડ્યા કે પુત્ર એકવાર તો પાછો આવ. મનોરમા રડતા રડતા બોલ્યા કે હે પુત્ર, દરેક માની ઈચ્છા એવી હોય કે એના દીકરાને ખોળામાં બેસાડે, એને દૂધ પીવડાવે. પણ હું એવી ભાગ્ય વગરની માં છું, મારો દીકરો જન્મ લીધો પણ ખોળામાં દૂધ પીવા ન રહ્યો. અરે હે પુત્ર, એકવાર તો તમારા મુખારવિંદના દર્શન કરાવો. અને ત્યારે સુખદેવજી મહારાજ બોલ્યા, માં તારો મમતાનો ખોળો એવો છે કે એકવાર ખોળે બેસું ને તો કદાચ મમતાના બંધન છોડી ન શકું. મારો અવતાર તારા ખોળામાં બેસીને મોહ માયામાં ફસાવાનો નહીં. પણ અનેક એવા જીવ છે જેને ભક્તિની ખબર નથી, જેને ધર્મની ખબર નથી, જેને સત્સંગની ખબર નથી, એને મુક્તિ આપવા માટેનો મારો અવતાર છે. અરે હે માં, અરે હે પિતાજી, મારો અવતાર એટલા માટે મનુષ્યો છે જેને ભક્તિની ખબર નથી, સત્સંગની ખબર નથી, એવા જીવને પરમ ગતિ અને મુક્તિ આપવા માટેનો મારો અવતાર છે. અરે હે માં, તારા ખોળામાં ઘડીક બેસું ને તો કદાચ યશોદાના ખોળામાં બેઠેલો કૃષ્ણ પણ યશોદાને છોડી નહોતો શક્યો. હું તારા ખોળામાં બેસું ને મમતા ન છોડી શકું તો? પણ હે પુત્ર, તમારે જ્યાં જવું હોય ત્યાં જજો, પણ એટલું યાદ રાખજો કે તમારી પાસે જે જ્ઞાન છે ને એ તો બ્રહ્મ જ્ઞાન છે, મુક્તિનું જ્ઞાન છે. પણ મૃત્યુ લોકમાં જ્ઞાન તો ગુરુ વગર કોઈ ન આપે. એટલે તમે જનકને ગુરુ બનાવજો, એ જ તમને મુક્તિ અને પરમ ગતિ અપાવશે. ભલે રામ હોય, કૃષ્ણ હોય કે કોઈ પણ દેવતાઓ હોય, મૃત્યુ લોકમાં જન્મ લીધો, ભલે એ ભગવાન સુધી પહોંચેલો જીવ છે, પોતે ભગવાન છે, પણ મૃત્યુ લોકમાં જન્મ લીધા પછી તો ગુરુમુખી તો બનવું જોઈએ. ગુરુમુખી વગર મુક્તિ ન મળે, જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને વૈષ્ણવો તો કહે છે ને, બ્રહ્મ શબ્દ લીધેલા, વ્યાસપીઠ ઉપર બેસેલા વ્યાસજીના મુખેથી ભાગવત શ્રવણ કરો તો આપણા પિતરોને ગોલોકની પ્રાપ્તિ થાય છે. જનકસ્ય જાતાય ગુરુ મુનિ યુક્તામય પરમ તત્વાભ્યામયુઃ લોકામયમ બ્રહ્મ તત્પરમ મોક્ષયુક્તા. સરે ગ પ ધ પ ગ રે ગ રે સા ગ રે સા. હે પુત્ર, હે પુત્ર, એક વાર તો મારી સામે જુઓ, કેટલી અમારી અપેક્ષા.
ગુરુ બનાવજો જનકને, ગુરુ વગર મુક્તિ નહીં મળે. પછી સુખદેવજી જનક આશ્રમે ગયા, ગુરુ પ્રાપ્ત કર્યું, જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યાંથી ગુરુ દીક્ષા પ્રાપ્ત કરી અને સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળ્યા. સુખતાલમાં આવ્યા. હજારો ઋષિમુનિઓ બેઠા છે, ઇંતજાર કરે કોઈ વ્યાસપીઠ ઉપર વક્તા આવે ને અમને કથા આપે. પણ અમુક ઋષિમુનિઓને ભ્રમ રહ્યો કે હવે નાનો એવો 16 વર્ષનો બાળક શું કથા આપે. અમુક બોલ્યા 16 વર્ષનો નહીં, વેદ વ્યાસ પુત્ર છે, ભગવાનનો પુત્ર છે, પછી આમાં કહેવાનું હોય. મહાન જ્ઞાની, મહાન પુરુષ બોલે પણ છે તો 16 વર્ષના. અને શાસ્ત્ર કહે છે નાનાને કોઈ દિવસ નાનો ન માનવો જોઈએ. રહીનો દાણો નાનો હોય પણ ધારે તો હજારો માણસોની રસોઈ બગાડી નાખે. જેનો વઘાર બગડે એની રસોઈ બગડે. જો આ સૂર્યનારાયણ નાનો બની જાય એટલે દુનિયા આખી અંધારપટમાં સૂઈ જાય છે. નાનાને કોઈ દિવસ નાનો ન માનો. તો ભાગવતજીની કથા કહે છે નાના મોટાની માપણી કેવી રીતે કરવાની. ઉંમરથી, કે મોટી ઉંમર છે 80 વર્ષનો એટલે મોટો, નાની ઉંમર એટલે નાનો, એમ તો ઊંચાઈથી ઊંચો એટલે ઊંચો, મોટો નીચો એટલે નાનો, એમ નહીં. તો રૂપિયાથી, સંપત્તિ દ્રવ્યથી આ મોટો એટલે મોટો નહીં. તો પછી જ્ઞાતિથી આ બ્રાહ્મણ એટલે મોટો, ક્ષત્રિય એટલે નાનો નહીં. તો નાના મોટાની માપણી કેવી રીતે કરવી જોઈએ. તો ભાગવતજીની કથા કહે છે નાના મોટાની અગર તમારે માપણી કરવી હોય તો ઉંમરથી નહીં, સંપત્તિથી નહીં, જ્ઞાતિથી નહીં, પણ એના જ્ઞાન અને ભક્તિથી નાના મોટાની માપણી કરવી જોઈએ. 80 વર્ષનો માણસ હોય એને પૂછો રામચરિત માનસમાં કાંડ કેટલા, બોલે ખબર નથી. તો માનજો 5 વર્ષનો. અને 10 વર્ષના બાળકને પૂછો ગીતાના અધ્યાય કેટલા, તો બોલે 18. તો માનજો કે 50 વર્ષનો. માણસ પોતાના ભક્તિ અને જ્ઞાન થકી નાનો મોટો ગણાય છે, આયુષ્ય થકી નહીં. આયુષ્ય ગમે એટલી મળી હોય. કારણ કે સુખદેવજી જ્યારે કથા કરતા ત્યારે સુખદેવજી 16 વર્ષના હતા, પરીક્ષિત 69 વર્ષના હતા. વક્તા કરતા શ્રોતા બહુ મોટા, ઉંમરમાં જ્ઞાનથી નાના. એટલે બધા ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે નાનો એવો બાળક શું કથા આપે. એ તો પેલા દીની ખબર પડે. અને સાચી વક્તાની ખબર છે ને પેલા દીએ મંગલાચરણમાં ખબર પડી જાય કે આ કથામાં મજા આવશે કે નહીં આવે. કારણ કે મંગલાચરણમાં જ ભાગવતના વ્યાસની કિંમત થઈ જાય. જ્યાં વ્યાસપીઠ ઉપર ભાગવતજીની કથાનું મંગલાચરણ સુખદેવજીએ પ્રારંભ કર્યો અને જ્યાં પ્રારંભ થયો સુખદેવજી મહારાજ દ્વારા મંગલાચરણનો, અને જ્યાં સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું ત્યાં તો જે ઋષિ મુનિઓને બ્રહ્મ હતો એ બધાના બ્રહ્મ ભાંગીને તૂટી ગયા. અને પહેલા શ્લોકમાં સુખદેવજીએ રજૂ કર્યું યયમ ભાગવત નારાયણો યયમ ભાગવતમ નારાયણો શ્રવણ મનુષ્ય જન્માય પરમ મોક્ષામય યયમ ભાગવત સ્પર્શેતમ જન્મો જન્મ બંધન મુક્ત્યાન દેવદેવ લોકાત પરબ્રહ્મ શ્રીમદ ભાગવત પુરાણ. પેલો શ્લોક બ્રહ્મ તો એ ગયો. સુખદેવજી બોલ્યા કે ભાગવત નથી, સ્વયં નારાયણ છે, ભગવાન છે. અને તમે 8 દી કથા સાંભળો ને તો આ પોથીને જોવો ને તો આ લાકડાની પોથી છે, એમાં કાગળિયાનો એ પેજ છે, નોટ છે, એમાં પોથી છે, એ દ્રષ્ટિથી ન જોતા. પણ જ્યારે કથામાં બેસો ને ત્યારે 3 કલાક વાળા પોથી છે એ પોથી નથી. પોથી જ્યારે તમે ભગવાન તરીકે જોશો ને ત્યારે તમારી આ ભાગવત કથા સફળતાનું ફળ આપશે. આ ભાગવત નથી, સ્વયં ભગવાન છે. અને ભાગવત કથા શ્રવણ કરે એ તો એને મોક્ષ મળે, એનો તો આત્માને મુક્તિ મળે. પણ ભાગવત સ્પર્શે તમ, કથા સાંભળો કે નો સાંભળો, પણ કથા જ્યાં વંચાતી હોય એની પોથીને સ્પર્શ કરો ને તો ભાગવતમ સ્પર્શ માત્રેણમ જન્મો જન્મ બંધન મુક્ત્યાના. પોથીને સ્પર્શ કરો તો જન્મો જન્મના બંધન છૂટી જાય સાહેબ. કથા સાંભળો કે નો સાંભળો, આને અડી લો ને તોય મુક્ત. એટલે અત્યારે તો નહીં, આપણે ગામમાં તો કથા બેસે ને એટલે જુઓ હવારના પોરમાં દી ઉગે પેલા બધા આવે, ગામના બધા પરિવારના આવે, પછી ઘરેથી મગફળીના દાણા લાવે ગણીને 108. એક મૂકતા જાય ફરતા જાય, એક મૂકતા જાય ફરતા જાય.
108 કારણ કે ભાગવત વંચાય કે 4 વેદ 18 પુરાણ સર્વશાસ્ત્ર અને સર્વધામ હોય છે એટલે આના સ્પર્શ માત્રથી જીવને પરમ ગતિને મુક્તિ પ્રદાન થાય છે. તો આપણે 108 નહીં પણ એક પ્રદક્ષિણા જ્યારે કથા ચાલુ થાય એની પહેલા કરવાની અને કથા પૂરી થાય પછી એક પ્રદક્ષિણા કરવી પિતૃ પાછળ. તો આવો ભાગવતની કથાને વિરામ તરફ લઈ જાઓ. આરતી કરીશું, ભગવાનની સ્તુતિ કરીશું. પહેલું સત્ર ભાગવતનું પહેલું ચરણ અને ભાગવત કથાના મંગલાચરણ દ્વારા શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય પંચમો અધ્યાય શ્રુત વાક્ય સુખદેવજી જન્મ નામો સમાપ્યેત. બોલો બાલકૃષ્ણ શ્રી દ્વારિકાધીશ સદગુરુ ભગવાન તાપી મૈયા રામદેવ પીર મહારાજ ખોડિયાળમાં હરિઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. ધર્મ કા अधर्म का नाश हो, विश्व का कल्याण हो. माता की जय, भारत माता की जय हो. अच्युतम केशवम राम नारायण कृष्ण दामोदरम वासुदेवम हरे श्रीधरम माधवम गोपिका वल्लभम जानकी नायकं रामचंद्रं भजे. इति श्रीमद्भागवत ज्ञान वक्ता श्रोता सर्व पुण्य फल सौंडागर शाखाय सर्व पितृ मोक्षार्थे भागवत फल श्री कृष्णार्पणमस्तु. ओम नमो भगवते वासुदेव, ओम नमो भगवते, ओम नमो भगवते. 2 મિનિટ હરિનામ લઈએ પછી આપણો આગળ કાર્યક્રમ ચાલુ. આરતી જે કઈ થાય એ પ્રમાણે 2 મિનિટ. जय जय राधा रमण गिरधारी गिरधारी श्याम बनवारी. जय राधा रमण गिरधारी गिरधारी श्याम बनवारी. जय जय गिरधारी श्याम बनवारी. जय जय राधा रमण गिरधारी गिरधारी श्याम बनवारी. गिरधारी श्याम बनवारी. हरि बोल. गिरधारी श्याम बनवारी. गिरधारी श्याम